માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। તમે મજામાં જશો, અમને ખબર છે ને તમે મજામાં જ રહેવાનું। આ છે આપણો ભાઈ ને હવે હું જઉં છું નાવા। નહીં મળી નહીં તો તૈયાર થઈ ગયા છીએ, નાસ્તો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે ખાઈ લઈએ તો ગાઈસ નાસ્તો પણ કરી લીધો છે, ટીવી બંધ કરી નાખી છે કેમ કે ભાઈને વાંચવાનું છે, કેમ કે ભાઈને કોલેજના ચાલે છે પેપર, વાંચી રહ્યો છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ મમ્મી કપડાં ધોઈ રહી છે, તમે જોઈ શકો છો। જો તમે કપડાં ધોવાય છે, અહીંયા પાણી ભરેલ છે, આ છે આપણો પાણીનો ટાંકો, અહીંયા વાસણ પડ્યા છે। આ કાલ જોયું હતું ને મશીન, એ જ મશીન છે મિત્રો। અત્યારે વાગી રહ્યા છે 1:30 કે 1 જેવું વાગી રહ્યું છે। મમ્મી કહે છે કે શ્રીખંડ લેવા જાવ, તો હું ને ભાઈ જઈ રહ્યા છીએ શ્રીખંડ લેવા। ચાલો ગયા છીએ હું ને ભાઈ શ્રીખંડ લેવા, ચાલો। રસ્તો આગળ આ બાજુ નંદી મહારાજ ઉભા છે, તમે જોઈ શકો છો। આ ગાય છે, ગાય માતા તમે જોઈ શકો છો। ધીસ ઇઝ આર રોડ। કેમ ભાઈ મજા ને? તો જઈ રહ્યા ગાઈસ, તમે જોઈ શકો છો આ ગાડીઓ પડી છે અને આગળ થોડું કન્સ્ટ્રક્શન નું કામ હાલે છે, તમે જોઈ શકો છો। મહાનગરપાલિકા આવી ગઈ છે ગાંધીધામમાં અને હવે આપણે દુકાને પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। લે ગયા હતા પણ દુકાને શિકાર નતું, જોઈ શકો છો। જય હનુમાન દાદા। ના આ ગાય માતાની જય। કન્સ્ટ્રક્શન નું કામ હાલે છે, તમે જોઈ શકો છો। ઘરે જઈને મળીએ, આપણે ઘરે પહોંચી ગયા છીએ। તો ગાઈસ ઈ દુકાને ગયા હતા, હું શ્રીખંડ ના તો એટલે ભાઈ હવે બીજી દુકાને ગયો છે। રેડી આવે એટલે તમને શ્રીખંડ દેખાડો અને તમે જોઈ શકો છો ખાવાનું બની ગયું છે રેડી। તો કઈ આવે એવો નથી, તો હવે તમને મળીએ ડાયરેક્ટ ખાઈને। જોઈ શકો છો ભાઈ આવી ગયો છે શ્રીખંડ લઈને। આ પડ્યું શ્રીખંડ, કેસર નું શ્રીખંડ છે ભાઈ। જઈ મજા આવી તમને? ઓ ભાઈ કેવું લાગ્યું તમને શ્રીખંડ લેવા ગયા હતા? તો મિત્રો ખાવાનું ખાઈ લીધું છે ને હવે આપણે જોઈ રહ્યા છીએ એસબી હિન્દુસ્તાની, તમે પણ જોઈ શકો છો, તમને પણ બહુ મજા આવશે। જે ગુજરાતી હશે એ તો બધા ઓલ ઇન્ડિયા જોતા જ હશે અને બહુ ફેમસ છે। અને અમારા મામાનું ગામ છે ને એની બાજુમાં જ છે આમનું ગામ પાટણ, તમે પણ જોજો, તમને બહુ મજા આવશે, કોમેડી બહુ મજા આવે। તો ચલો હું જાઉં ને તમે જોવો। ગઈ અત્યારના 4 વાગી રહ્યા છે, 10-15 મિનિટ થઈ હશે, લાઇટ હાલી ગઈ છે, ખાલી 10-15 મિનિટમાં જોવો તમે કેટલો પરસેવો વળે છે। અત્યારે જો લાઇટ જ નથી, ટીવી બંધ છે, ફ્રીજ પણ બંધ, લાઇટ આવી ગઈ, પંખો ચેક નતો કર્યો, આવી ગઈ ગાઈસ, આવી ગઈ। 10-15 મિનિટ લાઈટ શું ગઈ એમાં તો તમે જોવો કેવો પરસેવો થઈ ગયો। તો ચલો હવે થોડી વાર રહીને તમને મળીએ, થોડુંક બહારનો વ્યૂ દેખાડીને તમે જોઈ શકો છો કે બહાર કેવો તડકો પડી રહ્યો છે અને આપણી સાયકલ પડી છે। અને ગાઈસ આજે ગાંધીધામમાં 38 થી 40 ડિગ્રીનું તાપમાન છે। તો ગાઈસ હવે 6 વાગી ગયા છે એટલે જરીક આપણે ભણવાનું હવે કરવું પડશે ને। 11માં રિઝલ્ટ આવવાનું તૈયારી છે, હજી તો વાર છે પણ તો થોડું એક્ઝામનું કરવું પડશે એટલે થોડીક કરતો હતો લેપટોપ ખોલી અને આપણે આ જ લેપટોપમાં આપણો વિડીયોની એડિટિંગ કરીએ છીએ। તમને ના ખબર હોય તો કહી દઉં, મમ્મી કહેશે કે હવે પાણીની બોટલ ઠંડી લાવો તો હું આલી દઉં, પછી તમને આ ચાલુ કરીને વિડીયો બતાવી દઉં। રેડી? મિત્રો આપણે ક્લાસ ટ્રાય કરી પણ ક્લાસ તો નથી આવ્યા, એટલે હવે આપણે લેપટોપમાં યુટ્યુબ ખોલ્યું છે, આ જોઈ શકો છો તમે, આ છે આપણું લેપટોપ અને એમાં તમે એક આ સાહેબને અને આ સાહેબને જો ક્યાંય જોયા હોય તો મને કમેન્ટ કરો। રેડી? અને સાચે હા જો 6 વાગ્યા એટલે માતાજીને લાઈટ ચાલુ કરી નાખી, ચલો તમને પણ દેખાડીએ। તો મિત્રો આ છે આપણું મંદિર, તમે કાલના વ્લોગમાં પણ જોયું હશે। તો ચલો લાઈટ ચાલુ કરી નાખીએ, લાઈટ ચાલુ। જો ગાઈસ લાઈટ ચાલુ પછી આપણું મંદિર એકદમ ચમકી જાય છે, ચમકી। તો ચલો મિત્રો તમને મળીએ હવે હું થોડી વાર પછી, થોડી વાર યુટ્યુબમાં જોઈ લઈએ લેપટોપમાં।
તો મિત્રો આપણે આ જોતા હતા સૌરભજીનો બ્લોગ. તો પણ હવે 6:30 પોણા 7 વાગી છે ને લાગી છે ભૂખ. એટલે જોઈ લે ફ્રીજમાં શું પડ્યું છે. લગભગ રોટલી પડી આયરી. હવે એને આપણે વઘારવાની છે. ચલો વઘારી નાખીએ. ગાઈસ રોટલી વઘારવા માટે આપણે ખપશે 2 ડુંગળી અને 2 મરચા. ચલો એને સમારી નાખીએ. ગાઈસ કાપી લીધું છે આ જોઈ શકો છો તમે. અને આ તપેલું મૂકી દીધું છે ને હજી આલી રોટલી બાકી છે ને આ રોટલી કતરી નાખી છે. હવે બનાવીને મળું. નાસ્તો બની ગયો છે એટલે હવે ખાઈ લઈએ ટીવી જોતા જોતા. રેડી તો ખાઈને મળીએ. તો થઈ ગયો છે ને મોટા ભાઈ આપણે મારા માટે ને એમના માટે થેલો લઈને આવ્યા છે. તો ગાઈસ 7:30 વાગી ગયા છે એટલે દિયાબાતી કઈ લઈને તમે જોઈ શકો છો પપ્પા પણ આવી ગયા છે. મિત્રો દિયાબાતી થઈ ગઈ છે તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લ્યો. તો હવે મમ્મી શાક સમારે છે. શાક વઘારે તે તમને દેખાડીશ. શાક એટલે બની જાય છે ખાસીને તારે દેખાડીશ. રેડી રેડી કશું વાંધો. આ બે મારી નાની બેન છે. આનું નામ દિયા છે. દિયા અમદાજ એ દિયા. આ કિશુ છે. કિશુ આ મુંગા ટાટા કરા. કિશુ કિશુ આટલા વગર. હા તો મિત્રો ખાવાનું બની ગયું છે ને ભાઈ નોકરીથી આવી ગયો છે. જો બાજીને રોટલા બન્યા છે. આમાં છે રોટલી વઘારેલી ને આ શેનું શાક છે તમે કોમેન્ટમાં લખો. અને આ ઠંડી ઠંડી છાશ છે અને છાશનો મસાલો છે. તો હવે તમને ખાઈને મળીએ. અમે ખાઈ લીધું છે ને પપ્પાને પથારી પણ કરી નાખી છે તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા પણ. અને આપણું લેપટોપ પણ ચાર્જિંગ થઈ ગયું છે. એટલે આજનો બ્લોગ અહીંયા સુધી. જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય મિત્રો જય માતાજી.